જામનગરથી પ્રસિદ્ધ હતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપર તમે સોશિયલ મીડિયા હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું કલિયાપુર તાલુકાનું મણિપુર હાબેડી ગામમાં આપણે આવેલા છીએ. હાલમાં નવા સરપંચશ્રી બેન છે પણ એમના હસબન્ડ એમનું ઇન્ટરવ્યૂ લેવા આપણે લઈશું કે આમાં કે ગામમાં હું વિકાસ વિશે શું કામ કરવાનું છે, શું કામ બાકી છે, છેલ્લા 10 વર્ષ ત્યાં ગામમાં કોઈ કામ થયા નથી એ વિશે આપણે જાણીએ શું કહેવા માંગે. સરપંચ શું નામ આપું સાહેબ? વીરાભાઈ બાબરિયા, મણિપુર. હાલ સરપંચમાં કોણ છે હાલ? મારા ઘરેથી મિતુબેન વીરાભાઈ બાબરિયા. અચ્છા, બરાબર. હવે આમાં તમે ગામમાં વિકાસ વિશે શું કહી શકશો? નહીં, ગામમાં વિકાસ તો ઠીક છે, બધું ખેડૂતલક્ષી આખી ગામ છે, પણ અમારા ગામમાં એક રસ્તાનો મોટો પ્રોબ્લેમ છે. જે હાઈવેથી માંડી અને મણિપુર હાબરડી ગામમાં પહોંચતા 6.5 કિલોમીટર છે. એમાં લગભગ આખા રોડ ઉપર થાંભલા આવેલા છે, જે જીબી પુલના. એને ટૂંકમાં હટાવવાની કોશિશમાં અમે બહુ મહેનત કરી છે, પણ બહુ હટતા નથી. તો જો કલેક્ટર સાહેબ તમે બધા થોડું ધ્યાન દો તો અમારા ગામનો રસ્તો કમ્પ્લીટ થઈ જાય. બીજો એક પાણીનો પ્રશ્ન છે. એવા નાના 2 પ્રશ્નો છે. બાકી જીવન જરૂરિયાત વસ્તુ છે એ કાયમી માટે. અને ગામ છે ખેડૂતલક્ષી છે, ખેતી કરે છે, પશુપાલન રાખે છે, બાકી બીજી સુખ શાંતિ છે. આ 2 પ્રશ્નોને મેન હલ જરૂરી. ગામમાં રોડ રસ્તા વિશે શું કહી શકશો? રસ્તાની ખરાબી બહુ છે, બહુ છે. 20 વર્ષથી એમાં દીકરા હતા જીબી વાળા એવા પોલ કરી ગયા ને, રસ્તો અમારો હાવ બંધ થઈ ગયો. એક ગાડી આવે તો બીજી ગાડી નીકળી નથી શકતી. બસ મહત્વનો મુદ્દો એ છે. અને 20 વર્ષથી રોડ બન્યો પછી ક્યાં પાછો બન્યો જ છે? 20 વર્ષથી રોડ બન્યો એકવાર ડામર, ત્યાર પછી આજ દિવસ સુધીમાં હજી રોડ બન્યો જ નથી અને રિપેરિંગ પણ નથી થયો. 20 વર્ષ થયા. તમે લોકોએ જિલ્લા પંચાયતમાં કે તાલુકામાં ક્યાંય રજૂઆત કરી છે? કલેક્ટર સાહેબ ઘણી વખત રજૂઆત કરેલી. આપ સાહેબનું નામ શું? જીતુભાઈ ઠાકર. અચ્છા, ઘણી વખત રજૂઆત કરેલી છે. એક વખત ના સાહેબ, અમારે રજૂઆત છે. અમારે રજૂઆત પ્રમાણે અમારે ડામર રોડ પાસ પણ થઈ ગયો છે હમણાંથી જ. હવે સાઈડનું દબાણો એવા કરી નાખ્યા છે કે જેથી કરીને નીકળવા માટે 12 ફૂટનો જ રસ્તો રહ્યો છે અત્યારે. તો અમે થોડોક રસ્તો પોળો 2 વાહન હામાં મળે તો એકબીજા નીકળી શકે. અમારે લગભગ જૂના હિસાબ મુજબ 32 ફૂટનો રસ્તો છે. હવે દબાણો ખાસ કરીને જીબીના થાંભલા મોટામાં મોટા. જો કોઈ પણ એક્સિડન્ટ થાય કે ગમે એવો વિસ્ફોટ થાય તો અમારી જાનહાનિનું મોટું જોખમ છે. ગામમાં સ્ટ્રીટ લાઇટોનું કે શું છે? હા, ગામમાં સ્ટ્રીટ લાઇટોને એવું નથી. નાના મોટી સુવિધા પહેલાં કરેલી હતી, પણ એ અમુક ટાઈમે અમુક ખરાબી થવાથી કારણે નીકળી ગયા. ફરી કોઈ ગ્રાન્ટ આવે તો 100% સ્ટ્રીટ લાઇટો કે ગામને મળતી બધી સરકારી સહાયની સુવિધા 100% આપે. ગામમાં વસ્તી કેટલી સાહેબ? ગામમાં અમારું મતદાન 2200 આજુબાજુમાં છે, મતદાન 1520 છે. તમે આગળ આપે સરપંચ તરીકે જે સેવામાં આવ્યા છો તો શું આગળ તમારી આ કામગીરી વિશે શું કહેવા માંગો છો? હા, 100%. હું એક ટર્મ જીતેલો છું. 100% હું ગામ લોકોને સહાય કરવા માગું છું કે સરકાર તરફથી આવતી તમામ ગ્રાન્ટનો ઉપયોગ કરાવીશ અને ગામલક્ષી નવા કોઈ પણ આવતી નવી યોજનાઓ આવતો એનો લાભ અપાવીશ. એટલે જે કંઈ આવતી સરકાર તરફથી 100% ઉપયોગ કરાવી અને 100% કામ કરાવીશ.